નમસ્કાર મિત્રો, તો હાલ અત્યારે હું છું ગારિયાધારમાં કયો એરિયો બેન? ડોબરિયા શેરીમાં. અને અત્યારે એક બાને આપણે લેવા માટે આવ્યા છે. બા ઘણા દિવસથી રોડ ઉપર એકલો જીવન વિતાવી રહ્યા છે અને આજુબાજુવાળા એને જમવા સરસ મજાનું ખાવા પીવાનું પૂરું પાડી રહ્યા છે, કેમ કે એનું ઘર પોતાનું હતું પણ પોતાનું ઘર પડી ગયું છે, તેના કારણે એનું જિંદગી રોડ ઉપર આવી ગઈ છે. બાજુના મકાનવાળા છે, બાજુના રહેવાસી છે, એને બધું પૂરું ખાવા પીવાનું કરતા હતા, પણ અત્યારે બાની ઉંમર થઈ ગઈ છે, બાને કોઈ સપોર્ટર નથી કરવા, એટલે ઘણા ખરા એનો અમને ફોન પણ આવ્યા છે કે બેન આવી રીતે બાની હાલત છે ને આવી રીતે બા એવા રીતે કન્ડિશનમાં રહે છે રોડ ઉપર. સીતારામ બા. સીતારામ. શું નામ છે તમારું? સંપાબેન. સંપાબેન. ક્યાં રહેવાનું બા? હે, તમારું રહેવાનું ક્યાં? હવે મકાન પડી ગયું ત્યાં પેલા ભામણને ઘરે રહેતા. હા. પછી આ દોડી અહીંયા અહીંયા આવ્યા છો? ભાઈ કામે જાય રાવીને તઈને ખાઈ લઈ પી લઈ હોઈ જાય ભાણા વાસણ ઉટકું અને બિચારા કઠણાઈ છે ને મારી ભટકા 5-6 મહિનાથી હરામ હું મરી જાઉં કોઈ જે ન પીતો અને કોઈ. અને કેટલા સમયથી રોડ ઉપર રહ્યો છો? આવી રીતે રહ્યો છો તમે બે? આજ જ આવ્યા. આજ જ આવ્યા. અને ઘર કેટલા સમય થઈ ગયો તમારો પડી ગયું છે? એમાં 2-3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી કોના સાથે રહેતા હતા અત્યાર સુધી તમે? હે, 3 વર્ષથી કોના સાથે રહેતા હતા? એ ઓલા છોકરા ઓલા કેવાય એનું નામ એ જમાડે ને ત્યાં રહેતો, આખી રાત કામ કરે, પાછો દામનગર જતો, પછી 3 વાગે ઘરે આવી, પછી ખાઈ પીને હોઈ જાય. કામે એટલું કરતો બાપા. એવું છે? કઠણાઈ અમારે યાદ કઠણાઈ છે મોટી બેન, નકર નો મળે. તમે શું લેવા રોવો છો? તમને રોવું છે ને આવે છે? એમ કઠણાઈ બેઠી છે. એ તો વાત સાચી છે, કઠણાઈ છે. અને પણ હવે મદદ કરવા માટે અમે આવ્યા છે ને બા. હા બાપા, તો પછી ભગવાન તમારું સારું કરે. બસ ભગવાનને આશીર્વાદ દેજો કે આવાની સેવા કરતી રહે બેન. તો તમારે આવું છે અમારા ભેગું? હા, જ્યાં ભાવનગર મોકલવા છે. હા હા, એટલે અલ્પેશભાઈને ઓળખો ને તમે? હા, હું તો ઓળખું જ છું. તો ફોન કરો કઈ ફાઈને લઈને એમ તમે. એમ? હા, ત્યાં ફોન કરશું આપણે. હા. પછી બીજું કોણ કોણ ઘરમાં છે અત્યારે? કોઈ 2 માં દીકરો રહ્યા, 3 દીકરા, 1 દીકરી, એમ બાપુ 5 થઈ ગયા. ત્યાં ટીકોડે આપણે પગ આવ ભાઈ મોટો વાહે થઈ ગયો ને. 5 જણા દેવ થઈ ગયા છે? 5 દેવ થઈ ગયા. અને મોટાને દીકરો 2 દીકરી. અને પડે ભણાય ને તે કે હમણાં ભણાવી પછી ભાઈ ને આવીશું. એક દાણ પૈસા દેવા ગયો ને તો કે હવે નહીં દેવા આવતા કે મારા દીકરાને હું કહેતી ને નાની છોડી તેદુના બેગમાં બેસે, બેના બેગ મોટી બેગમાં મૂકતો. મેં ભાઈ તું ધાન લઈ ત્યાં એ ભાઈ આવ્યો ને તીકોડે મારે હાવતા ગયો ભાઈ. કાંઈ ગયો ભાઈ? ઓફ થઈ ગયો. ઓફ થઈ ગયો. કેટલો સમય થયો? સમય એને આ બીજું વર્ષ બેસી. બીજું વર્ષ. અને મારા દાદા કેટલા દિવસ થઈ ગયા? કેટલો સમય થઈ ગયા દેવ થયા? ઘણા વર્ષ થઈ ગયા. હા, બધા નાના હતા. ડોબરિયા શેરીમાંથી અમને જેને પણ કોલ કર્યો તો તમારું નામ શું બેન? બેનને કોલ કર્યું તો અમને ઘણા ખરા જે અહીંયાના શેરીના રહેવાસી લોકો છે એને બધાને કોલ કર્યો હતો કે ભાઈ આવી રીતે બા છે અને દીકરો છે, બંને એકલું જીવન વિતાવી રહ્યા છે રોડ ઉપર, તમે લઈ જાઓ તો બહુ સરસ. શું કહેશો બેન, આ કેટલા સમયથી બા એકલા રહી રહ્યા? બા તો ઘણા વર્ષો થાય એકલા રહેશે, પણ આ મા દીકરો 2 રહેશે. માના દીકરા 2 હતા, એ ઓફ થઈ ગયા. એક દીકરી ઓફ થઈ ગઈ. એના દીકરાના વહુ હતા લઈ ગયા હતા, પણ બા કઈ ના કઈ રહ્યા નહીં, એને નો ને પીડું બરોબર. અને આ છોકરા હાટું થઈને પાછા આવ્યા અહીંયા. આ ભાઈ કાંઈ લેતા નથી, કાંઈ નથી કરતા, પણ એને વળે આજ લીધું 5 મહિના તો હાવ બંધ છે એને. એટલે તમને એમ કહેતા હતા કે આને લેતા જાવ એમ. આ ભાઈ જાય નોકરીએ કામે જાય છે ને, એ નોકરીવાળા ભાઈએ આને મકાન રાખી દીધું તું ભાડે. તો એ ભાડે ત્યાં રહેતા હતા. નાતીને એને મકાન ઉપર વેમ પડ્યો પાડીને કે આ મકાનમાં કાંક છે તે એ લોકો અહીંયા વહી આવ્યા. અહીંયા એનું ખંડેર પડ્યું એમાં હુતા હતા. તો ખરા ધોમ તડકામાં હુતા હતા. તો હું ઓલા વંદના બેન 2 જણ એમ 1:30 વાગે અહીંયા એમ લઈ આવ્યા. આ બે દુકાનેથી હું આ કોથળા લઈ આવીને પાછળ ગોદડા બાને એમ ખાવા પીવા દીધું ને તમને ફોન મેં કર્યો ત્યાંથી તેદું ને એમ ખાવા પીવા દઈશું ધ્યાન રાખ્યું છે. ના બા હતા બ્રાહ્મણના ઘરે રાખ્યા હતા 3 દિવસ. આજ તમે લેવા આવવાના હતા. 1 તારીખ સુધી એમ કીધું તારા ઘરે હુવા દે, અમારે બધાને હાકર છે, નકર તો અમે બાને અમારા ઘરે હું રહેવી, પણ અમારે પૂરતું જ છે એટલું છે. એટલે એ બિચારા કે હુવા દીધા બ્રાહ્મણે.
એટલે પછી એ કે હવે આજ તમે કાકી કે આની કાંઈક વ્યવસ્થા કરો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે હતા ને અહીંયા પાછા લઈ લઈ બેન આજ આવવાના જ છે મેં કીધું એટલે બેન આવશે એટલે પછી આપણે મોકલી દઈશું મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. શું થાય છે તમારા? મારા મારા કાકીજી થાય. એવું છે. હા. તો રહેતા નથી તમારા ભેગા બધાને ભેગા? પણ અમારે પણ રૂમ ઘર હાવ પડે એવું થઈ ગયું છે. અમારે પણ રહેવા માટે એક જ ખાલી અમે ઓસરીમાં જ હોઈએ છીએ, અમે 5 જણા છીએ. અને એને માને 3 દીકરા હતા, એમાં 2 દીકરા ઓફ થઈ ગયા છે. અને આ જે દીકરા છે એ અત્યારે લગી એનું ભરણ પોષણ કરતા હતા માનું, પણ એને પણ અત્યારે હમણાં મગજની અસ્થિરતા થઈ ગઈ છે. મહિના દિવસથી એને મગજની દવા શરૂ છે, કામ કરી શકતા નથી, આને પૂરું ખાવાનું જમવાનું કરી નથી શકતા, માની ઉંમર થઈ ગઈ છે. તો અને હવે 5 મહિના 6 મહિના થયા જે ભાડું હતું એ પણ માથે ચડી ગયું હતું. તો ઓલા મકાનવાળાએ એમ કીધું કે અમને મકાન ખાલી કરી દો. તે પોતાનું મકાન નહીં તો? પોતાનું મકાન તો હાવ પડીને પાદર થઈ ગયું, 10 વર્ષથી પડી ગયું, 5 વર્ષથી પડી ગયું છે. હા, એટલે એને કાંઈ છે ને કોઈ ભાડે દેતું નથી. અને આ ભાઈથી હવે મગજની બીમારી થઈ ગઈ છે હમણાં 8-10 તે બીમારી એ ભાઈ મગજને અસ્થિર છે. ઓકે. સુરતથી કે ભાવનગરથી કોક આવતા હતા એના પરિવારવાળા? માને એમ કીધું તું એ માના ભાઈ એમના એના ભાઈઓ છે. ભત્રીજાએ મોકલ્યા છે તમને લેવા, એમ અમે અત્યારે એટલે કીધું એટલે તમારી હારે આવે એટલે તમારા હારે એમ આવે અમે છે ખોટું બા, બોલ્યા એમ. તમારે. લોકો નથી રાખતા છે બધા, પણ પિયર લોકો કે અમે હવે અત્યાર લગી એને ભરણ પોષણ બધું દીધું દેતા, પણ હવે કોઈ રાખતું નથી એને. કેમ કે એના ભત્રીજા દીકરાના દીકરા ને એના દીકરા હવે એની માવું ન હસવાતું હોય પછી આ ભાઈ બા ક્યાં જ હસવાય, બરોબર છે ને? એટલે આપણે હું તમારા વિડિયા બહુ જોઉં છું, તમારા વિડિયા આ બધા કે આ સદભાવના રાજકોટ અહીંયા છે. મેં કીધું કાંઈ નહીં, આ ખાટુભાઈને મેં કીધું આપણે બેન પાસે મોકલવા છે. તમારું નામ મને નહોતું આવડતું, તમારું નામ આવ્યું ઉપર સર છે, એ સરે આપ્યું, ઓલા ભાઈએ સર્ચ કરીને કાઢ્યું, દિનેશભાઈએ તમારું નામ. પછી એની મને ફોટો બતાડ્યો, આ બેન. મેં બસ આ જ બેન મને ના જ મોકલવા છે, આપણે ક્યાંય નહીં આપણે લઈ મોકલવા. જવા તૈયાર જ છે બાને જેટલું ગુર રહેવું હોય તેટલું આપણે પ્રેમથી રાખશું. એમને મેડમ પછી આ ચાલે ને એ હજુ તો પીશિયસ ને વ્યવસ્થિત થશે. એને એવું લાગે કે ભાઈ મારે કામ કરવું છે ને મારા મમ્મી ઈ કામ જ કરશે, બહુ કામ કરે છે, હો. એને લાગે કે મારા મમ્મીની મારી સેવા કરવી છે, તો વહી આવે અમારા આશ્રમમાં સેવા કરવા માટે જે કઈ એનો પગાર છે એ અમે આપશું. ના ના જે કઈ પગાર થાય છે એને અમે આપશું, પણ ડ્રિંક નહીં, કોઈ વસ્તુ નહીં. એના માની સેવા, એના મમ્મીની સેવા કરે, બધાની જેટલી બને એટલી સેવા કરે, અને અહીંયા રે ખાય અને પીને મોજ મહેનતું છે, હો, બહુ મહેનતું છે, બહુ કામનો મહેનતું છે, ડાયો છોકરો છે. પણ એ આ 5 મહિના તો બેન મારા હામસે નથી લીધું એની. પણ આજે આ એ કે હું કપડાં લેવા જાઉં, તમે આવવાના છો ને એમ કપડાં, તે ભાઈબંધ કોક એવો ભટકાઈ ગયો હશે ને તો એને ગુડી દીધું ને કે એની પાસે પૈસા નથી, હો બિચારા પાસે. શું કહેશો બા? હે શું કહેવો છો? જો અત્યારે તમે જાઓ પછી જીતુ ને ખાટુભાઈ ની બે મૂકી જાય તમારી હારે દે. આશ્રમોની આશ્રમમાં નહીં, તમારા પિયરમાં જાઓ. તમારે તમે એકદમ જોતો ખરા, તમને ખબર પડે. હું આવીશ. આશ્રમોમાં નહીં જવું, ભલે હું મિલી જવાનું. મામા ન્યા તો કાંઈ નહીં, તમારે આશ્રમમાં નથી જવું, મારા હારે તો રહેશું ને મારા ઘરે. બેન ના મારે આશ્રમોની પણ આશ્રમે ન જાવ, કાંઈ નહીં. ભાવનગર વાળા ભાઈ હું એનું નામ છે તમારું દેવરાજભાઈ નાચ રહ્યો ને એ ફોન કરો એમ તો પણ મારા પાસે ફોન નથી, ફોન ભૂલાઈ ગયું મારું. આ ભાઈ કરી ઈ ભાઈ એને થોડી થોડો આપણા નંબર હારે છે, આવડે. તો કોક મહેમાન છે એને થોડુંક ફોન કરે આપણે. હા નોસ કરાય ને. તો એટલે છે ને મારા આશ્રમમાં મજી તો બનાવીને કોઈ નહીં જવાનું. પણ આવી હાલતમાં તમારે રહેવું છે, રોડ ઉપર તડકામાં વરસાદમાં, અને આશ્રમમાં કેમ ન જાવ? આના કરતા તો આશ્રમમાં સરસ છે ને. અરે ના તમારી જેવી ડોસ્યો જલસા કરે, તમે એકદમ જાવ તો ખરા. એ મારા ગમે એમ કરે, મારા ભાઈને કોક છે બધા કે તારી બેન તારા આશ્રમમાં મૂકી આવ્યો, મારે નહીં જવું. આમના વહુ છે, હા, આ એમના વહુ છે. બહુ છે. ઓકે. હા તો હવે તમને બાને હું લઈ જાઉં, તમને કોઈ પ્રોબ્લેમ નહીં? અને દેવરાજ મામાના દીકરા અલ્પેશભાઈ ડોક્ટર છે ને એને જ કીધેલું છે એને કીધું આઈ છે કે કે બાપા બાબાને આપણે કે બાને એને લઈ તમ જઈશું. તારે અહીંયા આશ્રમમાં મેં કહેવું તો એ શાંતિથી તો જીવન જીવી શકે. મારા આશ્રમમાં નહીં જવું. ભલે કાંઈ નહીં, તમે રાડો ન નાખતા બા, તમારા શરીર. અરે બાપા, મરવું નથી, આપણે જીવો. જવાનું છે અલ્પેશભાઈ પાસે કાંઈ નહીં જવાનું, ખોટું બોલવામાં. બાને આવી રીતે હાલતમાં રોડ ઉપર રહેવું છે, કરવા વાળું કોઈ નથી, સપોર્ટર કોઈ નથી. હારું છે અત્યારે જે આજુબાજુ વાળા સરસ મજાને એને જમવા આપે છે, અને અત્યાર સુધી 2-3 દિવસ રાખ્યા છે, બહુ સારું વાત કહેવાય. પણ ઉંમર કારણે ને હવે વરસાદ નજીક આવે છે, આવી રીતે રોડ ઉપર રહેવું છે, પણ બાને કોઈ આશ્રમમાં આવું નથી. પણ આમ જો તમારા ભલે. આશ્રમમાં ન જાવ, તમે કાંઈ વાત. બેન ને ઘરે તો જાશો ને, સંગીતા બેન ને હારે એને ઘરે
પણ વાત સાંભળો મારી વાત સાંભળો. આપણે આશ્રમમાં નથી જવું. હું તમને કેવું છું કે ભાઈ હું તમને આશ્રમમાં મૂકી દઉં, તમે રહેશો એમ હું તમને કેવું છું. નથી રહેવું ને તમારા હારે રહ્યો, જેટલું રહે તમારું ઘર ન બને તેટલું રહ્યો, પછી વહી આવવાનો. મારે એવું બધું ફોલાઈ ફટાઈ મારે જવું હું તારે એને ના પાડી અમને ફોન ન કરતા મેડમ એમ ભાઈ ના પાડી છે. હા કે અમને ફોન ન કરતા છે મોકલવા એને મોકલી દે એમ. શું કીધું ભાઈએ? એના ભાઈઓ એના બેનનો ભાણિયો અહીં રહેશે હવે કે એ બાબતથી અમને કોઈ ન જાણ કરતા અમારે તમે એને જ્યાં જાવ એને વ્યા જાય એમ. અમારે ઘેરે કાંઈ પોહાણ છે જ નહીં કે મારી માયુમાં હસવાય છે તો એને અમારે ક્યાંથી હાચવાય એમ. એવું કીધું. તો અત્યારે બાનું જે ઘર બધું પડી ગયું છે એ ઓલરેડી તમને બધાને દેખાડું કે ભાઈ કેવી રીતે બાનું ઘર પડી ગયું છે ને કેવું છે. તો એટલે આવી રીતે તમને પણ પબ્લિકને ખબર પડે કે બાને હું હેલ્પ કરાય. તો અહીંયા હું તો અમે બપોર વિશે આવ્યા. અહીંયા હુતા હતા. હા અહીંયા હું તો અમે બપોર વિશે ગોતતા હતા સવારના. હા 3 વાગે અમે પરાણે લઈ ગયા એને. જો અહીંયા આવી આટલા પાણી રેડ્યું માથે ઈ ઓલા ભાઈ ને હો. હા અને ઈ બે માં દીકરો ઉતર્યા અહીંયા રિક્ષા લઈને સીધા ઓલા પાણીથી. હા અહીં કઈ રહેવાય એમ છે? આ એનો મેન ગેટ અને આ એનું મકાન. આ એનું મકાન છે. આ પલોટ એનો. આગળ હોય બધા એક બાજુ આગળ એક બાજુ રહ્યો ભાઈ. આ એનું મકાન પડી ગયું છે. ઈ અને છોકરો અહીંયા રહે છે બહુ આ આખો તડકો બપોર સનો એની માથે. અમે આવ્યા એમાં કેટલો તડકો છે અત્યારે મેન તો. ખાટુભાઈ ને 2 બાટલા પાણી નાખ્યું તો ઈ મોઢામાંથી ઊભા ફીટ થયા હો. નીકળતા. તો દોસ્તો બહુ મતલબ અતિશય અત્યારે હું સાંજના સમય 6 વાગી ગયા તોય હું અહીંયા રહી નહોતી શકતી. એટલી ગરમી થાય છે અને ભર તડકામાં મા દીકરો અહીંયા બંને હુતા હતા. અને સારું છે કે બધાના બાજુવાળાએ એને લઈ લીધું અને મોઢામાંથી પીણ પણ નીકળતા હતા આ બધા કહે છે. અને ઘરની હાલત તમે જોઈ શકો છો, ઘરમાં કાંઈ લેવા જેવું નહીં, બધું આખો ઘર પડી ગયો છે. એટલે અત્યારે ખાસ એને જરૂરિયાત તો મકાનની પણ છે. તો લાઈવ તમે જોઈ શકો છો કોઈ જાતનો મતલબ કોઈ ઠેકાણો નથી એનું બાનો. બધું હળી ગયું અંદર પડીને. આ પેટી બાની છે ને, હા. જૂનો પટારો જો બાના આખો માટીમાં ઢકાઈ ગયો છે. આ એનું વાણાનું ટેબલ છે. આ ટેબલ છે. એને ઈ કામ કરતા હોય પહેલા હા. દાદા નરસિંહ દાદાની ઓકે. પેદુનું ઈ આ બાકડો છે એનો. આ એની પેટી કાઢી નીકળી બેન. આ બધું માણસો બહુ રીતે લઈ ગયા બધું. બધું લઈ ગયા. બધું લઈ ગયા. પાણે કોક કાઢી આમ તો આ બધું નળિયા બળિયા બધું લઈ ગયા. એની કાંઈ નહીં ચાચી લીધું કોઈ વસ્તુ. તો બાનો આ જૂનો પટારો છે. કેટલા સમયથી પડેલું છે આવું ઘર? આ તો 3-4 વર્ષ છે. 5 વર્ષ. કોઈ હેલ્પ ન કરી, કોઈ મદદ ન કરી બાની. કોઈ નહીં. એના ભાઈઓને બહુ સારું બિચારા નહીં બધા આને કહેતા હતા પણ આ જીત્યો કાંઈ કરતો નહોતો ને કરે ભાઈ બિચારા મકાન બનાવી દેતા હતા. એના ભાઈઓ બધા ડોક્ટરો બધા રીતે બહુ સારા છે અને રાખે છે બહુ. પણ હવે પછી તો ભાઈઓ વહી ગયા બિચારા. તો પછી શું કરે? હા એમ. તો કાંઈ વાંધો નહીં. બાને તમે સમજાવો. બીજા નગરમાં કોક 2 દી રાખે, કોક 3 દી રાખે, આવી રીતે જ છે ને હા, એવી રીતે બે દી કોક રાખે, કોક 3 દી રાખે, એવી રીતે એની જિંદગી વિતાવી રહ્યા છે. અને 5 થી 4 વર્ષ થઈ ગયા છે. એનું ઘર પડી ગયો. કોઈ મદદ આગળ કોઈ મદદ કરવા માટે આવ્યા ને જે ફેમિલી વાળા આવ્યા હતા પણ એના દીકરા હતા એ દીકરા ઓફ થઈ ગયા. હવે કોઈ એને હેલ્પ કરવા માટે શું કરવી? ખાવા પીવા દઈએ એવું કરવી. અને ધ્યાન કોઈ રાખવી. હેલ્પ કરવા માટે નથી એને. તો અત્યારે બા આવા માંગતા નથી, છતાંય તમે પરાને જબરદસ્તી એ બા લઈ જાવ છો. કેમ કે ઘણાય પ્રભુજી અમારા એવા હોય કે નથી માંગતા આવવા માટે, કે એને એવું લાગે છે કે ભાઈ કઈ જગ્યા અને કાં મારા સાથે લઈ જશે ને મારા સાથે શું કરશે. એટલે અલગ અલગ વિચારથી અમુક વ્યક્તિ ન આવે. આપણે ઘણાય ખરા તમે વિડીયો જોવો છો. પણ અત્યારે બાને ફોહલાવીને જબરદસ્તી આપણે લઈ લઈશું. અને 2 દી 3 દીમાં રાગે પણ લાગશે. આપણે કેમ સવિતાબા હતા દામનગર વાળા કે મારે આવું નથી આવું નથી, હવે કે મારે જવું નથી. આવી રીતે છે બધાને ઘણે ઘરે બહારની કન્ડિશન. એટલે અત્યારે આપણે ફોહલાવીને જબરદસ્તી લાગશે. અમુકને ખોટું પણ લાગે ભાઈ આવતા નથી તમે જબરદસ્તી હું લેવા લઈ જાઓ છો. એટલે તમને બધાને ચોકટની વાત કહ્યું કે બાની હાલત જોવો. બાજીને તમે ઘર જોયું કે કેવી રીતે ઘર છે. અત્યારે દીકરો જવાન છે પણ દીકરાના પાછળ બાનો જિમ્મેદારી છે. એટલે એ ઘર અત્યારે સમય ન બનાવી શકે. ખાવાનું માંડ પૂરો થાય તો ઘર કાતી બનાવે. બોલવા થોડોક લડખડાવી છે જબાન લડખડાય છે. એટલે ઠેઠ ઊંધી વિડીયો તો જોઈજો. ખોટું લાગે તો જય શ્રી રામ ભાઈ 1 રોટલો વધારે ખાઈ લેજો. હાલો ઊભા થઈ જાઓ. અહીંયા સારું ન લાગે બા. હાલો હાલો. તમારા ઘરે હાલો પણ ધીમે ધીમે હાલો, આપણે જાવું છે. ના ના બેવું નથી. ફોનમાં વાત કરો તમે, ફોનમાં વાત કરો. જો દેવરાજ મામા છે તમારે જાવું ત્યાં લ્યો. હા વાત કરો હરકી. એ ભાઈ
મને અલ્પેશને કાલ મોકલજો મારે આશ્રમમાં મને કાપી નાખે તો નથી જાઉં બા છે ને ન્યા છે ને તમને સારું થઈ જશે ને ચિંતા કરો માં તમે ના 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 જરા ચિંતા કરો માં હો આ વાંધો નહીં ના ના એ ભાઈ જાણ એ મારે નથી જવું સારવારે થઈ જાય સારું થઈ જાય ચિંતા કરો માં બધાએ મોકલવા તૈયાર છે બધાય કે તમે જાઓ આવી રીતે રોડ ઉપર ન રહેવો તમારે ઘર બનાવવાનું છે કે નથી બનાવવાનું બનાવું પણ હા તો પણ તેટલું ગુર તમારે કે તડકામાં રહેવું છે વરસાદમાં હવે વરસાદ નજીક આવી છે આપણે વહેલા ઘર બનાવવાનું છે તમારા ઘરમાં તમારે દીકરા હારે રહેવું છે હા તો પછી હાલો તો થોડાક સમય તમારે રહેવું તો પડે ને મારા હારે એમને તમે ક્યાં રહેશો તમે કહો મને આ બાને તેડ્યા ઘણા દાદાને તેડ્યા પણ આ બા છે બહુ રિસ્કી હતા કારણ કે બાની ધમાલ એટલી હતી પણ કાંઈ વાંધો નહીં બાને ફાઇનલી અમે લઈ લીધા હવે લઈ જઈશું લીમડા આશ્રમ જે પ્રભુ સેવા આશ્રમ આવ્યું છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર અને વધારે વિડીયો શેર કરજો આવજો ત્યારે થેન્ક યુ